નમસ્કાર. પુસ્તક પરબ વલસાડનો 18મી એપ્રિલ 2026 શનિવારના રોજ સાંજે 6 વાગ્યે ચતુર્થ વર્ષ પૂર્તિ ઉત્સવ કાર્યક્રમ આયોજિત થયો છે. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ રહેશે ડૉક્ટર મુકુલ ચોકસી, જેઓ પ્રસિદ્ધ કવિ, ગઝલકાર, લેખક, મનોચિકિત્સક અને સેક્સોલોજિસ્ટ છે. તેઓ મનની અટારીએથી વિષય અંતર્ગત આજના સમયે આપણે લોકો થોડીક અલગ અલગ પ્રકારની માનસિક તકલીફોથી પણ પીડાઈ રહ્યા છીએ, જેનો આપણને ખ્યાલ ન હોય, અને સાહિત્ય અને પુસ્તકોનું રસપાન તો ખરું જ. આ વિષય અંતર્ગત તેઓ વાત કરશે. તો સૌને નમ્ર વિનંતી છે કે આ કાર્યક્રમમાં પધારો અને આ વક્તવ્યનો લાભ લો. પુસ્તક પરબ વલસાડ 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસે 2022માં જેની શરૂઆત થયેલી, અને વલસાડમાં 2 જાહેર સ્થળોએ, એક સર્કિટ હાઉસની બાજુમાં અને બીજું અબરામાં ક્રોમા સેન્ટરની બહાર પરબ ભરાય છે. દર મહિનાનો પહેલો રવિવાર 7:30 થી 9:30 વાચકો એનો લાભ લે છે, અને એપ્રિલ મહિનાના પહેલા રવિવારે સૌથી વધુ 565 પુસ્તકોને વાચકો મળ્યા. આજ સુધી પુસ્તક પરબ વલસાડના 10,505 પુસ્તકોને વાચકોએ વાંચ્યા છે. આ આનંદ આપ સૌની સાથે વહેંચી રહી છું. અગત્યનું 18મી એપ્રિલ 2026 શનિવારે સાંજે 6 વાગે શ્રી મોરારજી દેસાઈ ઓડિટોરિયમ, બસ ડેપોની સામે ડૉક્ટર મુકુલ ચોકસીના વક્તવ્યમાં અને અમારા પુસ્તક પરબ વલસાડના ચતુર્થ વર્ષ પૂર્તિ ઉત્સવમાં આપ સૌનું સ્વાગત છે. અત્યાર સુધી કેટલી પુસ્તક પરબમાં પુસ્તકો વેચાઈ છે અને કેટલા વાચકો મળ્યા? વાચકો નવા ઉમેરાતા જતા હોય છે. 700 જેટલા વાચકો તો છે જ, અને કુલ આંકડો 10,505 પુસ્તકો વંચાયા. સાથે તમે ગૌદાનનું પણ કરો છો અને એક પુસ્તક પરિચયનું પણ કરો છો, તે કઈ રીતના? હું એકલી નહીં, આખી ટીમ છે જે પુસ્તક પરબ અને પુસ્તક પરિચય સાથે જોડાયેલી છે. મહિનામાં એકવાર પુસ્તક કાર્યક્રમ આયોજિત કરીએ છીએ. જે લોકોએ પુસ્તકો પર વાંચ્યું હોય એ ગમતા પુસ્તકો પર આવીને વાતો કરે, અને એ વિષય અંતર્ગત ચર્ચાઓ થાય, પ્રશ્નો થાય, એની પૂર્તિ થાય, અને પછી જમીને બધા છૂટા પડે. આ પુસ્તક પરિચયનો કાર્યક્રમ એક સ્થળે નથી થતો, પણ ધરમપુર, કપરાડા, નવસારી જિલ્લામાં જુદી જુદી જગ્યાએ વિસ્તર્યો છે. કપરાડા તાલુકા તથા ધરમપુર અને દાદરાનગર હવેલીના પહાડી તથા અંતરિયાળ પ્રદેશમાં લોકો આજે પણ બળદથી અને પાડાથી ખેતી કરે છે. વલસાડની 5 ગૌશાળાની મદદથી લોકોને ખેતી માટે બળદ તથા ઘરમાં બાળકો દૂધ પીએ, ડેરીમાં ભરે, અને એક મહિલાઓને આજીવિકા મળે એ આશયથી વાછરડી તથા ગાય આપવામાં આવે છે. 2012થી શરૂ કરેલું આ ગૌદાન કાર્યક્રમના કુલ 99 કાર્યક્રમ પૂરા થયા છે. ટૂંકમાં 100મો કાર્યક્રમ આયોજિત થશે. અત્યાર સુધીમાં 2,313 ગૌવંશ આપણે જરૂરિયાતમંદ લોકોને પૂરા પાડ્યા